ભુજા યષ્ટ દસમ યદભૂત આ તો વક્ર યમિત વિદુષ ધરમ યન ભાલ કોટિ રવિભૂત રાસ રમતી હતી યમકણી જીભ પર એક દી અને જણન પદ નુપુર ઝણકાર થાતા ઈ સચર ને અચર સો મુક્ત બનતા હતા અને તાલદય સંગમાં ગીત ગાતા આ નર નરાધીશ જગદીશ રીઝ્યા હતા અને અમતણા એ જ ઝરણા સુકાણા ઈ ખોડલે ખેલવ્યા બાળને માવડી આજ કરસોડ માં તો જોગ માયા એવી ભગવતી જોગમાયાના સાનિધ્યમાં ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન છે. અકાદમી છે કાર્યક્રમ આપી પણ દે પણ અકાદમીના નિયમોનું પાલન કરી એને વચનબદ્ધ રહી અને આટલા વરસાદી વાતાવરણની અંદર તમને ઘર આંગણે મનોરંજન પૂરું પાડવાનું સંસ્કારની વાતો સંસ્કૃતિની ભાતીગળ વાતોને તમારા ગામ સુધી પહોંચાડવા માટેનું જે ભવ્ય આયોજન છે એ જેને કર્યું છે એવા દિલીપભાઈ બારોટને આપણે એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. દિલીપભાઈ એ ગુજરાત ભરની અંદર આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા ભાતીગળ લોક ડાયરાઓ અવિગત ગામડે ગામડે કરી અને સંસ્કૃતિની બહુ મોટી સેવા કરે છે. એવા જ એમના મોટા ભાઈ સેવંતીભાઈ એ પણ બનાસકાંઠા અને પાટણની તમામ સ્કૂલોની અંદર જાય પોતાની બારોટની જે પરંપરા છે એના લોહીમાં જે વહેતી પરંપરા છે આમ તો જેડા કેડાથી થાય નો અને કિરત હુંદા કામ આ તો જો ચીરે જામ તો નાના રગત નીકળે. પોતાના લોહીમાં જે સંસ્કારો છે એને વેશભૂષા દ્વારા આપે હૂબ રજૂ કરી અને આપણા બાળકો જે શાળાની અંદર સરકારી સ્કૂલોની અંદર ભણે છે ને એમની પાસે જઈ અને પોતાના અભ્યાસક્રમના પાઠો છે એ આબેહૂબ બાળકોની સામે રજૂ કરે છે. એટલે આ પણ એક બહુ મોટું કામ છે. એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમને પણ વધાવી લઈએ. વરસાદી વાતાવરણ છે તેમ